टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. નમંતી ઋષયો દેવા નમપ્સંતરામ ગણઃ નરા નમંતી દેવેશમ નિશ્ચયાય નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 14 સપ્ટેમ્બર 2025. આજનો વાર છે રવિવાર. તિથિની વાત કરીએ તો આજે ભાદરવા વદ આઠમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે રોહિણી નક્ષત્ર, જે સવારે 8 કલાક ને 40 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ મૃગશીર્ષ નક્ષત્ર બનશે. આજના યોગની વાત કરીએ તો આજે વજ્ર યોગ બની રહ્યો છે, જે સવારે 7 કલાક અને 34 મિનિટ સુધી છે. ત્યારબાદ સિદ્ધિ યોગ લાગુ પડશે. આજના કરણની વાત કરીએ તો આજે બાલવ કરણ બની રહ્યું છે અને આજની રાશિ બની રહી છે વૃષભ રાશિ, અર્થાત ચંદ્રમાનું પરિભ્રમણ આજ વૃષભ રાશિમાં છે એટલે આજની રાશિ વૃષભ રહેશે. જે કોઈ પણ જાતક એટલે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ વૃષભ ગણાશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે બ, વ, ઉ અને તે પ્રમાણે નામકરણ કરવું સર્વથા રાશિ સંગત અને શાસ્ત્ર સંમત ગણાશે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની. સૂર્યોદય સવારે 6 કલાક અને 26 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 44 મિનિટ થશે. આજે અભિજીત મુહૂર્ત, જેનો સમય બપોરે 12 કલાક અને 12 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 2 મિનિટ સુધી રહેશે. અભિજીત મુહૂર્ત એક એવું મુહૂર્ત છે જે મુહૂર્તમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરો તો મંગલની પ્રાપ્તિ થાય છે. બીજું શુભ મુહૂર્ત વિજય મુહૂર્ત, જેનો સમય બપોરે 2 કલાક 41 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક ને 31 મિનિટ સુધી રહેશે. આ મુહૂર્તમાં નામ જેવા જ ગુણધર્મો છે. આ મુહૂર્તમાં કોઈ પણ નવું કાર્ય શરૂ કરીએ છીએ તો સફળતા નિશ્ચિત મળે છે. બીજું દૂષિત મુહૂર્ત કયું છે, જે રાહુકાળ, જે સાંજે 5 કલાક 12 મિનિટથી પ્રારંભ કરી 6 કલાક ને 44 મિનિટ સુધી રહેશે. કોઈ પણ નવા કાર્યની શરૂઆત રાહુકાળમાં ન કરવી એ શુભ સાબિત થાય. વાત કરીએ છીએ આજના દિવસના મુહૂર્તોની સાથે સાથે દિન વિશેષની, તો આજે અષ્ટમીનું શ્રાદ્ધ, એટલે જે લોકોના પિતૃઓની મૃત્યુતિથિ અષ્ટમી છે, આઠમ છે, એમનું આઠમનું શ્રાદ્ધ આજે રહેશે. તો આજે કૃષ્ણ પક્ષની અષ્ટમી એટલે એને કાલાષ્ટમી, ભગવાન ભૈરવનાથની અષ્ટમી, કાલાષ્ટમી, ભૈરવની પૂજા કરવાનો દિન. તો સાથે જે મહાલક્ષ્મીનું 16 દિવસનું વ્રત ચાલી રહ્યું છે એ આ વ્રત આજે સમાપન થશે. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની, કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ.
રાશિચક્રની પ્રથમ રાશિ બને છે મેષ, કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે દિવસ ખુશીઓથી ભરેલો તમારા માટે જોવા મળી શકે, એટલે આનંદદાયક આજનો દિવસ રહેશે. આજે વ્યવસાયમાં સારો એવો નફો તમે પ્રાપ્ત કરી શકો એવા પણ ગ્રહમાં અનુદિત થઈ રહ્યા છે. તો દેવદર્શનનો લાભ પણ આજે આપને મળતો જોવા મળે છે. કોઈ ધાર્મિક સંસ્થાની મુલાકાત કરી શકો, તમારા કુળદેવીના દર્શન થઈ શકે, કોઈ પણ રીતે આજે દેવદર્શનનો લાભ તમને મળી શકે એમ છે. આજે વાણીને નિયંત્રિત રાખવી ખૂબ જ હિતાવ રહેશે, કારણ કે નિયંત્રિત વાણી આપના સંબંધોને ટકાવવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તો વાણીને નિયંત્રણમાં રાખવી આવશ્યક રહેશે. જીવન સાથી સાથે આજે આનંદની પળો પણ વિતાવી શકો એવા પણ આજના ગ્રહમાન જોવા મળે છે. એટલે એકંદરે દિવસ તમારા માટે સુખદ છે, અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ કેસરી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરશું? તો આજના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે સુખરૂપ, અનુકૂળ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિચક્રની બીજી રાશિ બને છે વૃષભ, કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજનો દિવસ વ્યવસાય માટે સુખરૂપ સારો રહેવાનો છે. આજે તમારી જે યોજનાઓ છે, તમારી કાર્યની યોજનાઓ કે પ્લાન છે, એ બધા જ સફળ થતા જોવા મળશે. અડચણોને કારણે કુશળતાપૂર્વક તમે અડચણોને સંભાળી શકો. આજના દિવસમાં જે કંઈ પણ ઓબ્સ્ટિકલ્સ આવશે, જે કંઈ પણ વિઘ્નો આવશે, જે અડચણો આવશે, એને તમે કુશળતાપૂર્વક સંભાળી શકો એવા પણ આજના ગ્રહમાન બની રહ્યા છે. તમારા ભાઈઓ તરફથી તમને સહયોગ મળશે, માર્ગદર્શન મળશે, જે તમારા માટે ખૂબ જ આનંદનો વિષય બનશે. વૈવાહિક જીવનમાં પરસ્પર દાંપત્યમાં સુમેળ સધાયેલો રહેશે, એટલે દાંપત્ય જીવન આજે આપના માટે આનંદદાયક બનતું જોવા મળી રહ્યું છે. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે દિન હિતાવ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે આછો કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, હિતાવ રહેશે. ઉપાય આજે ગૌશાળામાં દાન કરવું, ગાયોની વચ્ચે થોડો સમય પસાર કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ મિથુન રાશિ. રાશિચક્રની આ ત્રીજી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે કારકિર્દીની દ્રષ્ટિ દિવસ તમારા માટે સુખદ સાબિત થશે, મંગલકારી રહેશે. કાર્યસ્થળ ઉપર ખૂબ જ કાળજી રાખવી પડશે. આજે સમજી વિચારી ધ્યાનપૂર્વક, કાળજીપૂર્વક કામ કરવું હિતાવ છે. સાથીદાર છેતરપિંડીનો ભોગ બનાવી શકે એમ છે, અર્થાત તમારા ભાગીદારો, તમારા પાર્ટનર્સ, તમારા સહકર્મીઓ આજે તમને છેતરી શકે એવા પણ ગ્રહમાન છે. સાવચેત રહેવાની જરૂર છે. જીવનસાથી સાથે પ્રણય સંબંધો આજે મજબૂત થશે, પ્રેમ ભાવનાનો વિકાસ થતો જોવા મળશે. તો મિત્રના સહયોગથી લાંબા સમયથી કોઈ કામ અધૂરું છે, કોઈ સંપન્ન નથી થયું, તો એ આજે સંપન્ન થઈ શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. એટલે એકંદરે દિન તમારા માટે અનુકૂળ છે. હવે વાત કરેલી ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ દૂધિયો રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ છે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા આપના માટે સુખદ અને કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે, તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે શુભ સંકેત યુક્ત દિવસ રહેશે. ધન સંપત્તિમાં વૃદ્ધિ થઈ શકે એવા પણ ગ્રહમાન છે. તો કારકિર્દીમાં પ્રગતિની નવી તકો મળશે, નવી ઉર્જા મળશે, જે આપના માટે ઊંચાઈએ પહોંચવા માટે શ્રેષ્ઠ રહેશે. કરિયર માટે સફળતા મેળવી શકો એ પ્રકારનો આજનો દિન રહેવાનો છે. લગ્ન જીવન પણ તમારું આજે મધુર રહેશે, એટલે દાંપત્ય જીવનમાં સુખ અને આનંદની સ્થિતિ આજે બનતી જોવા મળી રહી છે. એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે દિવસ અનુરૂપ છે, અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે
એ લાઇટ પિંક છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણપ્રદ રહેશે. ઉપાય: આજના દિવસે જીવિત માતા પિતા અને વડીલોની સેવા કરવી, એમના આશીર્વાદ લેવા તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ થોડોક ઉતાર ચઢાવથી ભરેલો હશે. આજે તમારા પિતાનું સ્વાસ્થ્ય મધ્યમ રહી શકે એમ છે. આજે શક્ય હોય તો થોડો સમય પિતાની પાસે વ્યતીત કરવો આપના માટે હિતાવહ રહેશે. આજનો દિવસ તમારા માટે થોડો ખર્ચાળ થવાનો છે. અનવોન્ટેડ ખર્ચા એટલે અનિચ્છનીય ખર્ચા પણ આજે થઈ શકે. અણધાર્યા ખર્ચ માટે તૈયાર રહેવું આજે જરૂરી થઈ પડશે. મહત્વપૂર્ણ કાર્યો આજે પૂર્ણ કરવાનો તમે પ્રયાસ કરશો તો એ પૂર્ણ થઈ શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. એટલે એકંદરે દિવસ તમારા માટે આજે અનુરૂપ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે સફેદ રહેશે. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ છે. ઉપાય: આજે થોડો સમય પ્રાતઃકાલે સૂર્યોદય સમયે સૂર્યના પ્રકાશમાં બેસવું આપના માટે ખૂબ જ શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠ્ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સુખદ રહે એ પ્રકારના ગ્રહમાન છે. પારિવારિક જીવનની જે કંઈ પણ સમસ્યાઓ છે તે બધી સમસ્યાઓમાં આજે સુધાર થતો જોવા મળશે. સરકારી લોકોનો સંપૂર્ણ સહયોગ મળશે, એટલે સરકારી તંત્રની મદદ પણ તમને આજે મળી શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. વિરોધીઓ પણ આજે મૈત્રીપૂર્ણ વર્તન તમારી સાથે કરે, પણ છતાં સાવચેત રહેવાની જરૂર છે. નાણાકીય બાબતોમાં આપને આજનો દિવસ અનુકૂળ રહેશે. આર્થિક બાબતોની જે કંઈ પણ સમસ્યાઓ છે એ તમામ સમસ્યાઓનું આજે નિરાકરણ આવી શકે, સમાધાન થઈ શકે એવા ગ્રહમાન બને છે. એકંદરે વાત કરીએ તો દિવસ આપના માટે અનુરૂપ છે. હવે વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે આછો પીળો રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભગવાન નારાયણની સેવા કરવી, વિષ્ણુ ભગવાનની અર્ચના કરવી, વિષ્ણુની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની આ 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે ચમત્કારિક સંયોગ તુલા રાશિ માટે બની રહ્યું છે, જે આપના માટે સુખાકારી બનાવી રહ્યું છે. કેટલાક શુભ કાર્યો કરવામાં આજે આપના હાથે થઈ શકે એમ છે. કેટલાક શુભ પુણ્યના કાર્યો તમારા હાથે થશે. આવકના નવા સ્ત્રોત ખુલી રહ્યા છે. આજના દિવસે આવકના કેટલાક માર્ગ, કેટલાક રસ્તા બનશે, જે તમારા જીવનમાં ખૂબ જ સુખાકારી કે પ્રસન્નતાને લાવશે. તમે સફળતાપૂર્વક આજે બચત કરી શકો એવા ગ્રહમાન છે. કોઈ જૂની બીમારી ચાલી રહી છે તો આજે એમાં રાહત મળી શકે એવા ગ્રહમાન નિશ્ચિત થઈ રહ્યા છે. એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરીશું ઉપાયોની, તો શુભ રંગ તમારા માટે આજે રૂપેરી બની રહ્યો છે.
કોઈ પણ રીતે રૂપેરી રંગનો પ્રયોગ કરવો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? જો આજે સામર્થ્ય હોય તો ચાંદીનું દાન અવશ્ય કરવું. જો સામર્થ્ય નથી તો દહીંનું પણ દાન કરી શકો, જે તમારા માટે સુખદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ બને છે કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે ધીરજ અને સંયમથી કામ લેવું તે તમારા માટે આવશ્યક છે. આરોગ્યમાં સુધારો જોવા મળી શકે. કોઈ બીમારી થઈ ગઈ હોય તો એમાં આજે સુધાર અવશ્ય જ છે. જીવનસાથીની સલાહ તમને આજે લાભ કરાવી શકે એમ છે, ફાયદો કરાવી શકે, તો એની સલાહને અવગણવી નહીં, એની સલાહને માન આપવું આપના માટે હિતાવ રહેશે. પ્રણય જીવનમાં સંવાદિતા જળવાઈ રહેશે, જેથી કરીને સંબંધોમાં વધુ મજબૂતી, વધુ પ્રગાઢતા આવશે. આજે બિનજરૂરી પૈસા ખર્ચવાનું ટાળવું આપના માટે હિતાવ છે. એકંદરે વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ કેસરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે દુર્ગા 32 નામનો પાઠ અવશ્ય કરવો લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ, ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે ભાઈ બહેનો સાથે સહયોગથી લાભ મળશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પણ ભાઈ બહેનોની મદદ દ્વારા પૂર્ણ થઈ શકે એમ છે. મિલકત સંબંધિત કામમાં આજે પાસાઓ જાણીને કામ કરવું, તો બધા પાસાઓ જાણવા જરૂરી છે. કોઈ મહત્વપૂર્ણ વસ્તુમાં અટકાયત થઈ તો કાલ ઉઠીને એ સમસ્યા આપી શકે. દરેક પાસા વિચાર કરી જોઈ અને પછી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવું હિતાવ રહેશે. સાહસિક નિર્ણયોને લઈને લાભ મેળવી શકાશે, પણ સમજી વિચારીને નિર્ણય લેવો હિતાવ છે. સામાજિક સંપર્કોથી આજે આપને લાભ મળતો જોવા મળી શકે છે. એકંદરે દિવસ તમારા માટે હિતાવ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે એ છે મરૂન રંગ. કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે ભગવતી ગાયત્રીની આરાધના કરી ગાયત્રીના મંત્ર જાપ કરવા, ગાયત્રી ચાલીસાનો પાઠ કરવો પણ કલ્યાણકારી સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે સાથીદારો સાથે હળી મળીને આજે તમે રહી શકો એ પ્રકારના ગ્રહમાન છે. મતભેદ બધા દૂર થશે. આજે સકારાત્મક પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. દિવસ અનુકૂળ થવાનો છે. કમાણીમાં વધારો થવાથી ખુશી આપના ચહેરા ઉપર જોવા મળી શકે છે. નાણાકીય મિલકત સંબંધિત નિર્ણયો આજે તમારા પક્ષમાં રહેશે, અર્થાત સફળતા મળી શકે. કોઈક આવા દાવા ચાલી રહ્યા છે, કેસ ચાલી રહ્યો છે, તો નિશ્ચિત એમાં સફળતા મળી શકે છે, સમાધાન થઈ શકે છે. આજે આપનું લગ્ન જીવન પણ સુખમય, આનંદમય બનતું જોવા મળી રહ્યું છે. એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ આસમાની રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણપ્રદ રહેશે. ઉપાય આજના દિવસે લક્ષ્મીજીની આરાધના અવશ્ય કરવી, લક્ષ્મી ચાલીસાનો પાઠ કરવો પણ મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ છે કુંભ, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે જીવન સાથીનો સહયોગ આજે આપના માટે સકારાત્મક સાબિત થશે. પ્રણય જીવનની દ્રષ્ટિએ લાભ પણ આજે આપને મળી શકે, તો પ્રણય સંબંધો માટે આજે દિવસ શુભ રહેવાનો છે. બાળકો તરફથી પણ આજે તમને ખુશી મળી શકે એમ છે. પરિવાર સાથે નાની મોટી મુસાફરી થઈ શકે, યાત્રા થઈ શકે છે, કોઈ સંબંધીને ત્યાં જવાનું થઈ શકે. કોઈ પણ રીતે આજે પારિવારિક મુસાફરીના યોગો બની રહ્યા છે. સામાજિક ક્ષેત્રે સક્રિય રહેવાનો લાભ પણ તમને મળશે.
એટલે એકંદરે કુંભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ કે મંગલકારી છે. હવે વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય, આજના દિવસે ગોળનું દાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ બને છે મીન, કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે તમારો દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી રહેશે. તમારી કંપનીના નફામાં આજે વૃદ્ધિ નોંધી શકાશે. નોકરી કરતા લોકોને આજે પ્રમોશનના કે પદોન્નતિના યોગો બની રહ્યા છે. વ્યવસાયમાં બેવડો ફાયદો થઈ શકે એવા પણ ગ્રહમાન છે. જીવનસાથી સાથેના સંબંધો વધારે મજબૂત અને અનુકૂળ બનતા આજે જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે બદામી રહેશે. ઉપાય, આજના દિવસે સૂર્ય વંદના કરવી, સૂર્ય નમસ્કાર કરવા, સાથે સાથે પિતૃઓની પીડામાંથી મુક્તિ મેળવવા માટે તર્પણ અવશ્ય કરવું મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની, અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક અને ભાગ્યાંક 5 બને છે. 5 નંબર બુધનો છે અને બુધ બુદ્ધિનો દાતા છે. આજનો દિવસ તમારા માટે બહુ જ ઉત્તમ રહેવાનો છે, પણ બુદ્ધિનો પ્રયોગ કરી કાર્ય કરવું, સમજી વિચારી નિર્ણયો લેવા, વાણીને અનુશાસિત રાખવી, નિયંત્રિત રાખવી ખૂબ જ આવશ્યક અને મંગલકારી આપના માટે સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીએ આજના દિવસના મહત્વની, તો આજે અષ્ટમી, શ્રાદ્ધ પક્ષનું 8મીનું શ્રાદ્ધ રહેશે. તો આજે જે મહાલક્ષ્મીનું 16 દિવસનું વ્રત ચાલી રહ્યું છે એનો આજે છેલ્લો દિવસ છે. સંધ્યાકાળે પૂજન અર્ચન કરવું, રાત્રે જ્યારે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રને અર્ઘ્ય પ્રદાન કરવો. ત્યારબાદ શક્ય હોય તો નાનો અમથો પણ કમળ, બીલા, કમળ કાકડી અથવા દૂધભાગ, ખીર દ્વારા કે પછી ગાયના ઘી દ્વારા યજ્ઞ કરો. શ્રી સુક્તમથી આહુતિ આપી અને ત્યારબાદ લક્ષ્મીજીને અર્ઘ્ય પ્રદાન કરો. આ રીતે આજે વ્રત અવશ્ય કરવું અને ત્યારબાદ લક્ષ્મીજીની સ્તોત્ર વંદના કરવી આપના માટે કલ્યાણકારી બનશે. આજના દિવસે કાલાષ્ટમી એટલે કાલ ભૈરવની આરાધનાનો પણ દિવસ છે. તો ભગવાન ભૈરવનાથ, જીવનમાં સંકટો ચાલતા હોય, વિઘ્નો શાંત ન થતા હોય તો ભૈરવનાથના મંદિરે દર્શન અવશ્ય કરવા શુભ સાબિત થશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની, જે આપના માટે હિતાવ સાબિત થશે. તો નોંધી રાખો આજનો આ મહામંત્ર: ઓમ રીમ બટુકાય આપદ ઉદ્ધારણાય કુરુકુરુ બટુકાય રીમ. બટુક ભૈરવનો આ મંત્ર આજે આપના માટે સુખદ, અનુરૂપ ને મંગલકારી સાબિત થશે. તો એક માળા મંત્રનો જાપ દિવસને યોગ્ય દિશા આપવામાં મદદરૂપ થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને નિવારણને લઈને, તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.